રોજ સાથે નાય રહી શકાય, પણ એમનો કોઈ એક વિચાર જે મનને ગમી ગયો હોય એને જીવનમાં પકડી રાખવો એ પણ સત્સંગ છે. વિચારોના આધીન થઈને રહેવું, વિચારોની પ્રેરણામાં રહેવું, એ વિચારો પ્રમાણે આચરણ રાખવું એ પણ સત્સંગ. એટલે વિચારોને પકડી રાખો. ઘણીવાર અમારી એટલી વ્યસ્તતા હોય કથા દરમિયાન, એક દરમિયાન ઘરના ઘરે ન જઈ શક્યા, ઘણાને ન મળી શકાય એવું સંભવે, પણ કથામાં કોઈ વિચાર મળ્યો હોય અને વિચારને પકડી રાખો ને તો એ સત્સંગ જ છે, એ સાનિધ્ય જ છે, એ ગુરુનું સાનિધ્ય માનવું. કારણ કે એની આજ્ઞા હું જીવી રહ્યો છું. ગુરુ એના વિચારમાં, એના વચનોમાં જીવતો હોય છે. ગુરુ કોઈ શરીરમાં નથી હોતો, ગુરુત્વ તો એના વિચાર અને એની આજ્ઞામાં હોય છે. અને એ વિચારને પકડી રાખો છો તો તમે ગુરુના સાનિધ્યમાં જ છો. બીજા શ્લોકમાં કહ્યું કે સત્સંગ દુર્લભ છે. ત્રીજા શ્લોકમાં કહ્યું સત્સંગ કોનો કરવો, 3 લક્ષણ બતાવ્યા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ચરણ કમલનું જે સેવન કરતો હોય, જે વલ્લભની સેવામાં હોય એનો સંગ કરવો. વલ્લભના ગ્રંથોની સેવા જે કરતો હોય, વલ્લભ કુલની જે સેવામાં હોય, વલ્લભ આજ્ઞાની જે સેવામાં હોય, વલ્લભના સાનિધ્યમાં જે હોય એ વ્યક્તિનો સંગ કરવો. બીજું જે દંભ રહિત હોય એનો સંગ કરવો, જેના મનમાં દંભ ન હોય, દેખાડો ન હોય, બતાવવાનું જુદું, કરવાનું જુદું હોય, આચરણ જુદું, કહેવાનું જુદું, આવી દંભતા જેના જીવનમાં હોય એનો સંગ નહીં કરવો. ત્રીજું કહ્યું શ્રી કૃષ્ણ સેવા તથા કથાનું ચિંતન કરવામાં જે તત્પર હોય એવાનો સંગ કરવો. 6થા શ્લોકમાં કહ્યું વ્રજવાસ, શ્રી યમુનાજીના દર્શન, શ્રી ગિરનારજીના દર્શન, શ્રી ગોવર્ધન ધરના દર્શન, આ સર્વ દ્રષ્ટિથી દૂર થયા છે. હરિરાયજી તાપ કરે છે કે હું જેસલમેરમાં આટલી દૂર છું, આ બધું જ મારાથી ઘણું દૂર છે, અને ક્યારે એનું દર્શન થાય, ક્યારે એ વ્રજનું સુખ મને મળે, એનો તાપ અહીંયા હરિરાયજી કરી રહ્યા છે. આગળ 20મું શિક્ષાપત્ર 19 શ્લોકમાં પ્રધાન વિષય છે શરણાગત જીવનું કર્તવ્ય. શરણાગત જીવના 6 કર્તવ્યોની વાત અહીંયા હરિરાયજી કરી છે. એક, લોક નિંદાના ભય રાખવો. વૈષ્ણવે લોક નિંદાનો ભય ન રાખવો. ભક્તિ કરશો તો લોકો કહેશે, સંસાર કહેશે, સમાજ કહેશે, પણ જો બધાના કહેવા ઉપર જશો તો ભક્તિ છૂટી જશે. મારે મહાપ્રભુજીના ચરણ કમલમાં દ્રઢ આશ્રય રાખવો છે. દુરીજનને કહેવું હોય તે કહેજો રે, વાલા મારા હૃદય કમલ વચ્ચે રહેજો રે. કઈ છે જયારે વલ્લભકુલ પધારે ત્યારે આજે મારે આનંદ ઉર ન સમાય. તો એ જે આનંદ હૃદયમાં છે તો જેને કહેવું હોય કે લોકો તો વાત કરશે, પણ આપણે આપણી ભક્તિ છોડવી નહીં, આપણી સેવા છોડવી. જે લોકોના કહેવા ઉપર બહુ રહે ને સેવામાં ટકી ન શકે. તમે ક્યાંય સંસ્થામાં, હવેલીમાં, મંડળમાં, સમાજમાં કામ કરતા હો તો 2 જણા એવા મળે કે જે લોકો નિંદા કરનારા હોય, પણ એના કહેવાથી તમે સેવા છોડી તો નુકસાન કોને થયું? તમને. એ તો કહીને ભૂલી ગયો, તમે સેવા છોડીને બેસી ગયા. હવે હું સેવા નહીં કરું, લોકો આમ કહે છે. તો એક જણે કહ્યું, અને કોઈ સાધારણ અને મૂર્ખ વ્યક્તિના કહેવાથી સેવા જેવી દુર્લભ વસ્તુ મૂકી નહીં દેવી. અને આપણે પાછું કેવું લૌકિક છે, તમે દુકાન ચલાવો, ઘણા નથી ગમતું, આજુબાજુ વાળા દુકાન વાળા નથી ગમતું, તમારી નિંદા કરતા હોય, દુકાન બંધ કરો છો. તમે નોકરીમાં છો, ઘણા નથી ગમતું, નોકરી છોડો છો. લૌકિક છોડતા નથી, પણ અલૌકિક તરત મૂકી દઈએ. ગમે તેટલું લોકો કે, પણ આપણે લૌકિક નથી મૂકતા. પણ એક જણાએ કીધું એટલે અલૌકિક મૂકી દઈએ. હવે હું સેવા નહીં કરું, હવે હું સત્સંગમાં નહીં આવું, હવે હું મંદિરે નહીં આવું, હવે હું મંડળમાં નહીં આવું, તરત મૂકીને બેસી જઈએ. એમાં તરત ખોટું આપણને લાગી જાય. એટલા માટે કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી સત્કર્મો મૂકવા નહીં. એનામાં કેટલી બુદ્ધિ, એનામાં કેટલી સમજણ, એના કહેવાનો અર્થ શું, એની મહત્તા કેટલી? કાંઈ નથી. એ વ્યક્તિ એ તો સાધારણ છે, એ પોતાનું હિત નથી કરી શકતો, તો મારું કલ્યાણ ક્યાં વિચારવાનું? એટલે એ તો કે એ નાદાન વ્યક્તિના કહેવાથી હું મારું અલૌકિક કામ કેમ છોડું? અને એટલા માટે કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી સત્કર્મો મૂકવા નહીં તો નુકસાન તમને જ થશે. બીજું કહ્યું લૌકિક આસક્તિ છોડી ભગવત આસક્તિ વધારવી, અને તે માટે દુસ્સંગ છોડી સત્સંગ કરવો. આ બીજું કર્તવ્ય. ત્રીજું કર્તવ્ય બતાવ્યું સતત અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું વૈષ્ણવે. ચોથું કહ્યું અસમર્પિત ત્યાગપૂર્વક ભગવત સેવા કરવી. પાંચમું કહ્યું ભક્તિ માર્ગી પ્રકારે ગુણગાન કરવા. અને છઠ્ઠું કહ્યું અવિશ્વાસ ક્યારે નહીં કરવો ઠાકોરજીમાં, વલ્લભમાં. ક્યારે અવિશ્વાસ
ક્ષણવાર માટે પણ સંશય મનમાં નહીં આવવું. આ 6 કર્તવ્યો કયા. આગળ વૈષ્ણવના કર્તવ્યો બતાવ્યા છે. ભગવત સેવા કરવી, 18માં 19મા શ્લોકમાં સદાચારનું પાલન કરવું, ધર્મ માર્ગમાં સ્થિત રહેવું, અવિરુદ્ધ કૃતિમાં પ્રીતિ ન રાખવી, આપણા આચાર્ય મહાપ્રભુજીના વાક્યોમાં દ્રઢ નિષ્ઠા રાખવી, નિરંતર ભાવુક થવું, તદીયજનોના સંસર્ગમાં રહેવું અને સર્વ આસક્તિથી વિરક્ત થવું. આટલું કાર્ય વૈષ્ણવે કરવું જોઈએ. આગળ 20મા શિક્ષાપત્રને વિરામ આપી 21મું શિક્ષાપત્ર 10 શ્લોકમાં વર્ણન કર્યું છે. પ્રધાન વિષય છે ચિત્ત પ્રભુમાં એકાગ્ર ન થવામાં કારણો અને એના ઉપાય. કયા કારણોથી ચિત્ત પ્રભુમાં એકાગ્ર નથી થતું અને એનો ઉપાય શું? રોગ સમજાવ્યો અને ઈલાજ બતાવ્યો. હરિરાયજી આજ્ઞા કરે, ભક્તિ માર્ગમાં તિરોભૂત થઈ ગયો છું, સત્પુરુષોનો સંગ પણ તિરોભૂત થઈ ગયો છે, તાપ કરી રહ્યા છે ત્યાં બિરાજા, મને સત્સંગ નથી, મારો ભાવ શિથિલ થઈ ગયો છે, ભાવનો અભાવ થાય છે, સગળું વૃથા છે. હરિરાયજી દૂર છે એટલે તાપ કરી રહ્યા છે. સારાંશ બતાવ્યો, લૌકિકમાં લાગેલું મન પ્રભુમાં એકાગ્ર થઈ શકતું નથી. કલયુગમાં ભક્તિ માર્ગમાં પણ તિરોધાન થયો છે ભક્તિ માર્ગ, તેથી સાચા માર્ગે પ્રભુની ભક્તિ કરી શકાતી નથી. મન રાતોરાત પ્રભુમાં જોડાઈ શકતું નથી, તેથી મનને પ્રયત્નપૂર્વક પ્રભુમાં જોડતા રહેવું, સેવા સ્મરણ મન રાખતા રહેવું. કરતા 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 મન પ્રભુમાં જશે. મનની એકાગ્રતા માટે બુદ્ધિની દ્રઢતા જરૂરી છે. બુદ્ધિની દ્રઢતા માટે નામ નિવેદન મંત્રનું વૈષ્ણવે સતત સ્મરણ અને ચિંતન કરવું. અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરતા કરતા મન સ્થિર થઈ જશે. આ કાલ દોષને કારણે ભગવદી સત્સંગ પણ નથી એમ હરિરાયજી અહીંયા કહે. 21મા શિક્ષાપત્રને વિરામ આપીએ. 22મું શિક્ષાપત્ર 5 શ્લોકમાં હરિરાયજી લખે છે. સાર એ બતાવ્યો 22મા શિક્ષાપત્રનો કે મર્યાદા માર્ગીય પ્રમાણ પ્રમેય સાધન અને ફલ કરતા પુષ્ટિ માર્ગીય પ્રમાણ પ્રમેય સાધન અને ફલ ના જુદા છે. પુષ્ટિ માર્ગમાં સેવા પ્રમાણ છે, પ્રભુ અને તેમની કૃપા પ્રમેય છે, હૃદયનો ભાવ એ સાધન છે, હવે ભાવાત્મા ઠાકોરજી ફલરૂપ છે. ભાવ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, તે અલૌકિક નિધિ છે, માટે તેનું સતત સમજપૂર્વક રક્ષણ કરવું. ભાવ જ ઠાકોરજીનું સ્વરૂપ છે, ભાવરૂપ હરી છે. હૃદયમાં જે ભાવ આવ્યો ને એટલે માનવું ભગવાન આવ્યા. પ્રભુ અને ભાવ જુદા નથી. કોઈએ ભાવનું દાન કર્યું એટલે કે ભગવાનનું દાન કર્યું. બંનેને એક કરીને જાણવું અને એટલા માટેનું રક્ષણ કરવું. આમ બતાવ્યું. આગળ 23મા શિક્ષાપત્રમાં ચિંતાની વૃત્તિના ઉપાય બતાવ્યા. અહમતા મમતાને કારણે ચિંતા જન્મે છે અને હૃદયમાં ઉભરાતા લૌકિક વિષયોને કારણે પ્રભુમાંથી વિશ્વાસ ઘટી જાય છે, ચિંતા જન્મે છે. આ લૌકિક વિષયોને કારણે ચિંતા આવે, મન નબળું પડી જાય. આ સ્થિતિમાં આપણું કાર્ય સમજપૂર્વક ભગવત ભાવ કેળવવાનું છે. ભગવત ભાવ કેળવવાથી ચિંતા દૂર થાય. હૃદયમાં ભાવ પ્રગટાવી રાખો. ત્રીજું કહ્યું, પ્રભુ સર્વ સમર્થ છે, પોતાના ભક્તોની પ્રભુ કદાપી દુર્ગતિ થવાની દે એવો વિશ્વાસ રાખો. ચોથું કહ્યું, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં રહેતી રજ અને એ આપણી સર્વ ચિંતાઓને દૂર કરવા સમર્થ છે. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજ રેણવ સ્વ્યાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર મુહુર. સગળી ચિંતાઓની પરંપરાને હરનારી એ મહાપ્રભુજીની ચરણની રજ છે, એનું સ્મરણ વૈષ્ણવે કરવું. પાંચમું કહ્યું, ચિંતાતુર હૃદયને કારણે પ્રભુના આનંદ સ્વરૂપનો અનુભવ થતો નથી. હૃદયમાં ચિંતા છે એટલે આનંદ નથી. પ્રભુ આનંદ રૂપ છે, ચિંતાથી નિવૃત્ત થવું. છઠ્ઠું કહ્યું, ચિંતા દૂર કરવા માટે સત્સંગ કરવો, શ્રી ભાગવતનો પાઠ કરવો. ત્રીજું પુષ્ટિ માર્ગીય, કારણ કે આટલા ઉપાય બતાવે કે ચિંતા નિવૃત્ત કરવા માટે વૈષ્ણવે કરવું શું. રોગ છે ચિંતા, તો એની ઔષધિ શું? તો આટલી ઔષધિ બતાવી આપણે ત્યાં. પહેલું કહ્યું સત્સંગ કરવો, બીજું કહ્યું ભાગવતજીનો રોજ વૈષ્ણવે પાઠ કરવો, ત્રીજું કહ્યું પુષ્ટિ માર્ગી વૈષ્ણવના મુખેથી ભાગવતજી કથાનું શ્રવણ કરવું, ચોથું કહ્યું શ્રી અષ્ટાક્ષરનું રટણ કરવું, પાંચમું કહ્યું બ્રહ્મ સંબંધ ભાવનું સ્મરણ કરવું વૈષ્ણવે, છઠ્ઠું કહ્યું વૈષ્ણવમાં સ્નેહ રાખવો, સાતમું નવરત્ન સ્તોત્રનો પાઠ કરવો વૈષ્ણવે, આઠમું કહ્યું વૈરાગ્ય અને સંતોષ મનમાં લાવવો, નવમું કહ્યું શ્રી કૃષ્ણના નિકટમાં સ્થિતિ કરવી, દસમું કહ્યું ક્લેશમાં ઉદાસીનતા રાખવી, 11મું કહ્યું પુત્રાદિક અનુરાગ ઓછો રાખવો, 12મું કહ્યું ગ્રહની ચિંતન ગ્રહ ધન આદિક આસક્તિ ઓછી રાખવી, 13મું કહ્યું ભગવદીઓમાં સ્નેહ રાખવો, 12મું કહ્યું નવરત્નનો રોજ પાઠ કરવો. આમ ઉપાય બતાવ્યા 23મા શિક્ષાપત્રમાં ચિંતાની નિવૃત્તિ માટેના. 24મા શિક્ષાપત્રમાં મુખ્ય વિષય છે ભગવત પ્રાપ્તિ માટે ભગવત કૃપા જ કારણ છે.
સારાંશ બતાવ્યો. પુષ્ટિ માર્ગ એટલે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ, અને જે માર્ગ દ્વારા પ્રભુ જીવ પર કૃપા કરે તેનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગમાં પ્રભુની પ્રાપ્તિ માટે પ્રભુની કૃપા જ મોટામાં મોટું કારણ છે. આપણા કોઈ સાધનો કામ આવતા નથી. એ જ્યારે ઈચ્છે યમે વૈશે વૃણુતે તેન લભ્ય, એ જેના વર્ણનો વિચાર કરે એના પર ઠાકોરજી કૃપા કરે છે. ત્રીજું કહ્યું, પ્રભુના કૃપા પાત્ર બનવા માટે આપણા ઘરમાં કુટુંબમાં સાથે મળી આપણા ઠાકોરજીની આપણા શરીરથી તથા આપણા દ્રવ્યથી પ્રભુની સેવા કરવી, અને આમ કરતા કરતા પ્રભુની કૃપા પાત્ર આપણે થઈશું. ચોથું કહ્યું, બીજા કોઈ સાધનોથી પ્રભુ પ્રાપ્ત થતા નથી. પાંચમું, પ્રભુ સંબંધ લીધેલા જીવની એકમાત્ર ફરજ ભગવત સેવા છે. છઠ્ઠું કહ્યું, પુષ્ટિ માર્ગમાં સાધનનું બળ પ્રભુની પ્રાપ્તિમાં પ્રતિબંધ રૂપ થાય છે. એટલે સાધનનું બળ નહીં રાખવું. સાધનો પણ ઠાકોરજી આપ્યા છે. સાધનનો અટાગ્રહ નહીં રાખવો કે જો આ જારીજી નહીં હોય તો ઠાકોરજી નહીં સેવા થાય, કુવાનું જળ નહીં હોય તો પ્રભુની સેવા નહીં થઈ શકે, આ શૃંગાર નહીં હોય તો આમ સાધન માટે અત્યાગ્રહ થાય ને તો પછી સાધન મોટું થઈ ગયું ને પ્રભુ ગૌણ બની ગયા. કારણ કે આનાથી પ્રભુ છે અને આ નથી તો સેવા નથી. આવું જો વિચારીએ તો પ્રભુ કરતા સાધન મોટા માને, અને આવું થાય તો પ્રભુની કૃપા ન થાય. પુષ્ટિ માર્ગમાં સાધનનું બળ નહીં રાખવું. મહાપ્રભુજીની કૃપા શક્તિ સ્વરૂપ છે, માટે તેમની કૃપા કરવાની શક્તિમાં વિશ્વાસ રાખવો. ચરણામૃત અને અધરામૃતથી કૃપા પ્રાપ્ત થાય છે, તેથી તેમના ચરણમાં દ્રઢ આશ્રય રાખવો. 24મા શિક્ષાપત્રમાં આગળ અનેક પ્રકારની ચર્ચા હરિરાયજીએ કર્યું છે. જેમ ભગવાન અવતાર લીલા સમયે ગોપ કુમારિકાઓને યમુનાજીનો આશ્રય કરાવ્યો અને કૃપા મળે મેળવનાર ઈચ્છા શ્રી મહાપ્રભુજી આશ્રય કરવાથી થાય છે. એમ અહીંયા કહ્યું, પુલિંદજીઓ હરિદાસ શ્રી ગિરિરાજજીની કૃપાથી પ્રાપ્ત થયા, અગ્નિ કુમારિકાઓ કાત્યાયનીની કૃપાથી પ્રાપ્ત થયા. એમ અનવતાર સમયમાં મહાપ્રભુજીની કૃપાથી પ્રભુની પ્રાપ્તિ જીવને થશે. અનેક પ્રકારના ઉપાય કર્યા છે. 31માં અમારું તો સાધન અને સાધ્ય બંને શ્રી કૃષ્ણ શરણમમાં છે, એમ હરિરાયજી કહેતા 24મા શિક્ષાપત્રને વિરામ આપ્યો. 25મું શિક્ષાપત્ર 16 શ્લોકમાં શિક્ષાપત્રમાં હરિરાયજી કહે કે જેના ઉપર મહાપ્રભુજીના કૃપા કટાક્ષ જળ્યા છે તેને શ્રી હરિ પક્ષપાત કરે છે. વલ્લભની કૃપા જેના પર થઈ હોય ને, ઠાકોરજીનો પક્ષપાત કરે છે. તેવા જીવે સહન ન થઈ શકે તેવો લાખો દોષો કર્યા હોય છતાંય ઠાકોરજી એને ક્ષમા કરે છે. વલ્લભની જેના પર કૃપા થઈ હોય ને એને કરોડો દોષો ભલે કેમ ન થયા હોય, પણ વલ્લભની કૃપા થઈ છે એટલે ઠાકોરજી એને પોતાનો ગણી ક્ષમા કરે છે. અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાધે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. એના સર્વ દોષોને ક્ષમા કરે. આગળ કહ્યું, જો ઇન્દ્રિયોની વૃત્તિઓ મૂર્છિત થઈ ગઈ હોય તો પણ પ્રાણ સંચાર વિના તે કાર્ય કરી શકતી નથી. તેવી જ રીતે ભગવત કૃપા વિના સર્વ સાધનો ઉદ્ભવતા નથી. જેમ બધી જ ઇન્દ્રિયો હોય, દેહ પડી ગયો હોય, મરી ગયો હોય, બધી ઇન્દ્રિયો હોય છે પણ એક ઇન્દ્રિયો કામ નથી કરતી કારણ કે પ્રાણ જતા રહે. એમ જ સર્વ સાધનો છે પણ જ્યાં સુધી ભગવત કૃપા ન થાય ત્યાં સુધી આ સાધનો કોઈ કામ આવતા નથી. જેમ પ્રાણ જતા રહે પછી ઇન્દ્રિયો કામ નથી લાગતી, એમ કૃપા વગર આ કઈ કામ લાગતું નથી. 25મા શિક્ષાપત્રને વિરામ આપ્યો. 26મો શિક્ષાપત્ર 10 શ્લોકમાં હરિરાયજી પુષ્ટિ જીવોના કર્તવ્ય સમજાવતા કહે છે કે પોતાના દાસોના હિત વિરુદ્ધ હોય તેવું શ્રી કૃષ્ણ કશું જ કરતા નથી. જેમાં ભક્તનું અહિત હોય એવું ઠાકોરજી કંઈ કરતા નથી. અને એટલા માટે પિતા જેમ બાળકનું હિત કરે એમ ભગવાન ભક્તનું હિત વિચારે છે. 6થા શ્લોકમાં કહ્યું કે હરિ સાથે સંબંધ જોડવાની યોગ્યતા આચાર્યજી દ્વારા પ્રાપ્ત થાય છે. શ્રી વલ્લભની કૃપા વગર જીવ પોતાનો સંબંધ પ્રભુ સાથે જોડી શકતો નથી. આમ 26મા શિક્ષાપત્રમાં સમજાવ્યું. 27મા શિક્ષાપત્રમાં 18 શ્લોકમાં હરિરાયજી પુષ્ટિ માર્ગમાં બાધક 40 દોષો અને સાધક 9 ગુણોનું નિરૂપણ કર્યું છે. અદ્ભુત વાત છે. 40 દોષો પુષ્ટિ માર્ગમાં કયા બાધક છે એ જો ગણાવવા જવું ને તો 40 દોષો ઉપર 7 દિવસ જોઈએ. સંક્ષિપ્તમાં કહું તો ધનનું અભિમાન, ઘરમાં આસક્તિ, કર્મનિષ્ઠા, સ્વર્ગની ઈચ્છા, લોકવેદમાં પ્રતિષ્ઠા, કૌટુંબ પ્રેમ, લૌકિક વિષયોની ઈચ્છા, અધિકાર મદ, પાપમાં પ્રેમ, દુર્જનોનો પક્ષપાત, હૃદયની ક્રૂરતા, ગરીબોની ઉપેક્ષા, અક્ષમા, આ બધા દોષો છે ને એ ભાવમાં બાધક છે. એવા 40 દોષો ગણાવે છે. આ 40 ચોર છે જે આપણા ભાવને ચોરી જાય છે. તો 9 ગુણો જે પુષ્ટિ માર્ગમાં સાધક છે એને બતાવતા કહ્યું કે 9 વસ્તુ સાધક છે. જો તમારા જીવનમાં 9 વસ્તુ ટકી રહી તો ભાવ આવવાનો. કહ્યું ભગવત ભાવમાં, ભગવત માર્ગમાં સ્થિતિ, પુષ્ટિ માર્ગમાં મારી સ્થિતિ બની રહે. પુષ્ટિ માર્ગ એ ફળની આકાંક્ષા, પરમ ફળ ઠાકોરજી છે એની ઈચ્છા. ત્રીજું લૌકિકમાં વિરક્તિ, કૃષ્ણમાં આસક્તિ, સત્સંગ, મહાપ્રભુજીનો આશ્રય, પ્રભુમાં દ્રઢ વિશ્વાસ,
પ્રભુ માર્ગની વિરુદ્ધ લૌકિક વૈદિકનો ત્યાગ અને ભગવત દર્શનની અભિલાષા અને તત્પરતા, આ વસ્તુ, અને 10મું સેવામાં બાધક જે કહ્યું છે, આ 9 વસ્તુ જો જીવનમાં રહી તો આ ભગવત ભાવ જીવનમાં પ્રગટવાનો. 27મા શિક્ષાપત્રને વિરામ આપીએ. 28મો શિક્ષાપત્ર 24 શ્લોકમાં નિરાયજી સ્વદોષ દર્શન અને કૃપા યાચના સમજાવે છે. હું સર્વ સાધનહીન છું, માત્ર ભગવત શરણાગતિ વિરહયુક્ત છું, માટે મને દર્શન પ્રભુ આપો, એવી યાચના વૈષ્ણવે કરવી. તમે ભક્તો માટે પ્રગટ થયા છો, માટે મારો ઉદ્ધાર કરો. મારા દોષને ભૂલી જાઓ પ્રભુ. નિર્ધન, મનથી ધીર, અત્યંત દુઃખી, શોક મોતી ભયથી વ્યાકુલ, મારા પર કૃપાનું દાન કરો, આમ યાચના કરે છે હરિરાયજી. આ રીતે પ્રભુ માટે ઉદ્ગાર કરવા આપણે. ઘરમાં રહેલો સૌ મારા ભાવનો નાશ કરવામાં તત્પર છે, તેમનાથી મને બચાવો. ભગવદેવથી હું તેજાયેલો છું, ચિંતારૂપી મહાસાગરમાં હું ડૂબેલો છું, મને કૃપા કરીને આપ પ્રભુ ઉગારો, એવી વિનંતી પ્રભુને કરવી. આગળ 29મા શિક્ષાપત્રમાં 7 શ્લોકમાં ભગવત ધર્મના પાલન અને બુદ્ધિની દ્રઢતાનો ઉલ્લેખ કર્યો. સત્સંગ, કૃષ્ણ સ્મરણ અને શરણાગતિ રૂપ સાધનો વડે બુદ્ધિની રક્ષા વૈષ્ણવે કરવી. તેના અભાવમાં સર્વકૃતિ વ્યર્થ થઈ જશે, એમ હરિરાયજી સમજાવ્યું. બુદ્ધિનું રક્ષણ કરવું હોય તો આટલી વસ્તુ જીવનમાં રાખવી, તો બુદ્ધિની રક્ષા થાય. એક, મહાપ્રસાદનું ભક્ષણ કરવાનો આગ્રહ. પ્રભુને ધર્યું એ જ લેવાનું તો બુદ્ધિનું રક્ષણ થાય. બીજું, પ્રભુની સેવા કર્યા કરવું. ત્રીજું, સદા સત્સંગ કરવો. ચોથું, કૃષ્ણ કથા સાંભળવી. અને 5મું, પ્રભુનું ગુણગાન કરતા રહેવું. આટલી વસ્તુ જીવનમાં રહી તો બુદ્ધિનું રક્ષણ રહેશે. 30મા શિક્ષાપત્રમાં 24 શ્લોકમાં બુદ્ધિની રક્ષાનો ઉપાય શ્રી હરિરાયજી સમજાવ્યા છે. પ્રધાન વિષય દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, આ 6ની શુદ્ધિ હોય તો કર્મ માર્ગ ફલિત થાય. આ 6ની શુદ્ધિ તો દેશ, જ્યાં ઠાકોરજી બિરાજતા હોય એવી ભૂમિનો આશ્રય કરવો. કાલ, જે સત્સંગ, જે સમયમાં સત્સંગ મળે એ કાલ સર્વથી ઉત્તમ છે. ઉત્તમ ચોઘડિયું કયું? મિલે ગોપાલ સોહી દિનની. પ્રભુ જે ક્ષણે આપણા જીવનમાં પ્રવેશે એનાથી ઉત્તમ બીજો કોઈ સમય નથી. ત્રીજું કયું? દ્રવ્ય, જે દ્રવ્ય પ્રભુને સેવામાં અંગીકાર થાય શ્રેષ્ઠ. કરતાપણાનો અભિમાન ત્યાગવો. મંત્ર, શ્રી ઠાકોરજીને લીલાયુક્ત અને ગુણયુક્ત જે નામ મંત્રો છે તે આચરણ, તે ગુણગાન કરવા. અને કર્મ, શ્રી કૃષ્ણની સેવા, એ જ વૈષ્ણવનું કર્મ છે. આ 6 પદાર્થો અને સત્સંગના સાધન રૂપ છે, અને એના દ્વારા જીવની વૈષ્ણવતા સિદ્ધ થાય છે. આગળ 31મા શિક્ષાપત્રમાં 31 શ્લોકમાં ભગવત ભાવની વૃદ્ધિ અને વર્ણ વિચાર સમજાવ્યો. વર્ણ એટલે કે પસંદ. મર્યાદા માર્ગીય વર્ણ અને પુષ્ટિ જીવનું વર્ણ, 2 પ્રકારના વર્ણની ચિંતા કરી, વાત કરી, ચર્ચા કરી. મર્યાદામાં જીવ સાધનોથી પ્રભુની પાસે જવા મથે, અને પુષ્ટિ માર્ગમાં જીવના સાધન, સામર્થ્ય, સદગુણોને ધ્યાનમાં લીધા વિના પ્રભુ જીવનો અંગીકાર કરે છે. સાક્ષાત વર્ણ અને પરંપરાગત વર્ણ, એ 2 પ્રકાર વર્ણની વાત અહીંયા કરી. નિત્ય લીલામાં જીવનું સાક્ષાત વર્ણ છે, અને પૃથ્વી ઉપર પરંપરાગત વર્ણ છે. આ 2 પ્રકારના વર્ણ કયા? આત્મીયતાથી વર્ણ અને દાસપણાથી વર્ણ. અવતાર કાળમાં આત્મીયતાથી જીવનું વર્ણ ઠાકોરજી કરે, અને અનવતાર કાળમાં દાસપણાથી જીવનું વર્ણ થાય છે. દાસ ભાવમાં 2 પ્રકાર, મર્યાદા અને પુષ્ટિ, એમ સમજાવ્યા. અને આમ 31 શિક્ષાપત્રમાં વર્ણનો વિચાર કર્યો. 32મા શિક્ષાપત્રમાં 10 શ્લોકમાં પુષ્ટિ જીવના હૃદયમાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિઓની વાત કરી. 22 અશુદ્ધિઓ બતાવી અને 22 શુદ્ધિઓ બતાવી છે. અશુદ્ધિઓમાં કામ વાસના, ક્રોધાવેશ, સંસારાશક્તિ, લોભ, પૈસો, નિર્દયતા, સ્ત્રીનો સ્વભાવ, અસંતોષ, એમ 22 વાત કરી છે. આ અશુદ્ધિઓ વૈષ્ણવના મનમાં વાસ કરે છે. અને 22 શુદ્ધિઓ કહી, અને જ્યાં શુદ્ધિ છે ત્યાં જ પ્રભુ આવીને વાસ કરે છે. પ્રભુ ત્યાં જ આવીને વિરાજતા હોય છે. આવી 22 શુદ્ધિ વૈષ્ણવે પોતાના હૃદયમાં ધારણ કરવી, અને એ ઘરે જઈને શિક્ષાપત્રમાં વાંચવી. આ તમારું હોમવર્ક છે. 33મા શિક્ષાપત્રમાં 9 શ્લોકમાં વર્ણન કર્યું છે. દીનતા અને નિસ્સાધનતાની વાત કરી. પુષ્ટિ માર્ગમાં ફળ આપવામાં પ્રભુની ઈચ્છા જ માત્ર નિયામક છે. બીજા કોઈ સાધન, યદ્યપી રૂપ, ગુણ, શીલ, સગડતા, એને બાતન ન રીજઈએ, પ્રીતમ પ્રીત હિતે પૈયે. એ જેના વર્ણનો વિચાર કરે એને જ આ બધું મળે. પ્રભુ ફળદાન કરવાની ઈચ્છા કરે, માટે વૈષ્ણવે દીનતા રાખવી. પ્રભુ જીવની દીનતાથી જ પ્રસન્ન થાય છે. જગતમાં પણ દીન ઉપર જ બીજાને દયા આવે. અભિમાન અને મદ દીનતામાં પરમ વિરોધી છે. વૈષ્ણવે બંનેનો ત્યાગ કરવો. અભિમાન અને મદ આ ક્યારેય મનમાં નહીં આવવા દેવું, નહીં તો તમારી ઉપર કૃપા નહીં થાય. કારણ કે પ્રભુ રસરૂપ છે, અને રસનો સ્વભાવ છે કે જ્યાં ઢાળ હોય ત્યાં જાય. તમે પર્વત બનીને ઊંચાઈ પર બેઠા રહેશો અહંકારના,
તો ભગવાન પક્ષપાતી નથી, પણ એ રસરૂપ છે એટલે ઢાળ તરફ જ જાય છે. એટલે પર્વત પહાડ બનીને બેઠા હો તો નહીં આવે, ઢાળ બનીને બેસતો દિનતા રાખશો તો આવશે. જીવ અભિમાન અને મદ છોડી ન શકતો હોય તો મહાપ્રભુજીની શરણાગતિ થવાથી અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના જીવનના અભિમાન અને મદને બાળી નાખવા, શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવો એમ કહ્યું. દીનતાથી નિસ્સાધનતાની સિદ્ધિ થાય છે એમ કહ્યું. આ પુષ્ટિ માર્ગમાં સર્વ કાર્ય માત્ર પ્રભુની ઈચ્છાથી થશે. આમ 33મા પત્રમાં સમજાવ્યું. 34મા શિક્ષા પત્રમાં 33 શ્લોકમાં મહાપ્રભુ શ્રી હરિરાયજી સમજાવે છે ભક્તિમાં નડતા પ્રતિબંધો અને દૂર કરવાના ઉપાયો. ભક્તિમાં કેટલા પ્રકારના પ્રતિબંધો આપણને નડે છે અને એને દૂર કરવાનો ઉપાય શું? ભક્તિના પ્રકાર મુખારવિંદની અને ચરણારવિંદની ભક્તિ, આ બે પ્રકારની ભક્તિ એમ કહ્યું. મુખારવિંદની ભક્તિ, તેમાં આરતી અને તાપ જરૂરી છે, ઉગ્ર ભક્તિ છે, સર્વ સમર્પણ જેમાં થાય છે, આ મુખારવિંદની ભક્તિ. બીજી ચરણારવિંદની ભક્તિ કહી જે કથા શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા ચરણારવિંદની ભક્તિ થાય છે, એ શીતળ ભક્તિ છે. ભક્તિમાં નડતા પ્રતિબંધો મદ, લોભ, લૌકિક કામનાઓ, દુસ્સંગ, પ્રતિબંધ, આ બધા પ્રતિબંધો છે અને દૂર કરવાના ઉપાય સમજાવ્યા. 6 ઉપાય કયા? ભગવદીઓનો સંગ, દ્રઢ ભગવદ આશ્રય, દંડને પ્રભુની દયાનું દાન ગણવું, અન્ન દોષથી બચવા સમર્પિત લેવું, સંતોષ અને વૈરાગ્ય, અને 6ઠું કહ્યું કામ ક્રોધ લોભનો ત્યાગ કરવો. 35મા શિક્ષાપત્રમાં 13 શ્લોકમાં હરિરાયજી દુસ્સંગ સમજાવે છે. દુસ્સંગ કેવો હોય છે? તો વિજાતીય ભાવવાળા વૈષ્ણવનો સંગ એ દુઃખદાયક દુસ્સંગ છે. દુસ્સંગથી ઉત્પન્ન થતું દુઃખ નિવૃત્ત થતું નથી, માટે દુસ્સંગથી દૂર રહેવું વૈષ્ણવે. ધંધામાં ઘરબારમાં રચ્યા પચ્યા જીવોને સંગ દુસ્સંગ છે. જે લૌકિકમાં જ લાગેલો હોય એનો સંગ પણ દુસ્સંગ. દુષ્ટ જીવો 3 પ્રકારના કયા? આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. 3 પ્રકારના દુસ્સંગી જીવ કયા? આદિ ભૌતિક, જે કર્મ દુષ્ટ છે અને એ સત્સંગથી સુધરી શકે છે. જેનું કર્મ ખરાબ હોય એવો દુસ્સંગી, એવો દુષ્ટ જીવ એ સત્સંગથી સુધરી શકે. બીજો આધ્યાત્મિક દુષ્ટ, જેને જ્ઞાન દુષ્ટ કહીએ, જે મહાપ્રયત્ન કરીને જેના વિચાર ખરાબ છે. જો એક કર્મ ખરાબ છે, વિચાર સારા છે કે સારું કરીશ, પણ એ આચરણ સુધારી શકતો નથી, એ કર્મ દુષ્ટ કહેવાય. બીજો જ્ઞાન દુષ્ટ, જે વિચાર જ જેના બગડેલા છે, તો મહાપ્રયત્ન કરી કોશિશ કરતા કરતા એને પણ સુધારી શકાય. અને ત્રીજો છે આદિ દૈવિક દુષ્ટ, જે ભક્તિ દુષ્ટ, અને જે ક્યારેય સુધરી શકતો નથી. જે ભક્તિથી દુષ્ટ થયો, જે ભાવનાથી દુષ્ટ બન્યો, એને સુધારવાનો કોઈ ઉપાય નથી. એટલે એનાથી તો હંમેશા દૂર રહેવું. આગળ 36મા શિક્ષાપત્રમાં 36 શ્લોકમાં ચિંતાઓ અને તેમનો ત્યાગ કરવાના ઉપાય શ્રી હરિરાયજી સમજાવ્યા. ભક્તિ માર્ગી જીવે ચિંતા કદાપી ન કરવી, કારણ ચિંતા તો હૃદયમાં પ્રભુ પ્રવેશતા નથી. અવૈષ્ણવના સંગમાં રહેવાથી ચિંતા ઉત્પન્ન થાય, ચિંતા કરવાની આદત પડી જાય. કોઈ બહુ ચિંતા કરવા વાળો વ્યક્તિ, ઘણા લોકોને હંમેશા ટેન્શનમાં જ ફરતા હોય, અને ઘણી વાર તો એટલા માટે એને ચિંતા હોય કે આજે કોઈ ચિંતા જ નથી થતી, ખબર નહીં બહુ ચિંતા થઈ રહી છે, એને ચિંતા કરવાનો સ્વભાવ જ પડી જાય. એવા વ્યક્તિથી દૂર રાખવું, કારણ કે એ તમને ચિંતા કરતા કરી દે. બહુ ટેન્શનમાં રહેતા વ્યક્તિનો સંગ કરો ને, તમે ટેન્શન વાળા થઈ જાઓ. ટેન્શન, જેના 10 પુત્રો છે ને એને ટેન્શન કહેવાય. એ અહીંયા 10 ગણાવે છે કે આ ચિંતાના 10 પુત્રો કયા. હમણાં ચર્ચા નથી કરતો, ક્યારેક ફરી કરીશ. તો લૌકિકમાં મુશ્કેલીઓનું નિવારણ લૌકિક રીતે કરવું, લૌકિક મુશ્કેલીઓ આવે એને લૌકિક રીતે નિવારી દેવું. દરેકમાં કઈ ફિલોસોફિકલ જ આન્સર ગોતવા જવું હોય જરૂરી નથી. વ્યવહારુ પ્રશ્નો હોય ને વ્યવહારિક રીતે ઉકેલી દેવા. એમાં પછી પ્રભુ શ્રમ લે એવી આશા નહીં રાખવી કે ઠાકોરજી આવીને આનું દુઃખ, હવે તમે એને મદદ કરીને એનું દુઃખ નિવારણ કરી શકો છો, મદદ કરી દો. એમાં પછી તમે આધ્યાત્મિક ઉકેલો મેળવવા જાઓ તો એવો આગ્રહ નહીં રાખવો. શરીરના દુઃખને સહન કરવું, યથાશક્તિ ઉપાય કરવા, સ્ત્રી પુત્રો પ્રતિકૂળ હોય તો તેમનો ત્યાગ કરવો, યથાશક્તિમાન હોય એટલા પ્રભુમાં વિશ્વાસ રાખી પ્રભુના ભરોસે બેસવું. સેવા સ્મરણ સત્સંગ ન બને તો ચિંતા અવશ્ય કરવી. ચિંતા ક્યારે કરવી? કે ચિંતા કરવી ક્યારે? જે દિવસે સેવા ન થઈ હોય, સત્સંગ ન થયો હોય, સ્મરણ ન થયો, એ દિવસે બહુ ચિંતા કરવી. હા આજે સેવા ન થઈ, ઓહો આજે સત્સંગ ન બન્યું, મારું શું થશે, મારી ક્યાંક અન્યથા ગતિ ન થઈ જાય. અને એટલા માટે જ્યારે અલૌકિક ન બને ને ત્યારે એની ચિંતા જરૂર કરવી. તાપ કરવો, બ્રહ્મ સંબંધી પ્રતિજ્ઞાનું પાલન ન થવાની ચિંતા કરવી. તો કઈ ચિંતા કરવી એ પણ હરિયાજી બતાવ્યું. મેં બ્રહ્મ સંબંધ લીધું, આટલો સંકલ્પ ઠાકોરજી આગળ કર્યો, હજી મોહ મરતો નથી, હજી એવો ભાવ આવતો નથી કે બધું પ્રભુનું છે, એવી ચિંતા તો મનમાં રાખવી. આ બધી ચિંતાઓ તો ઉદ્ધારક છે.
અને પેલી ચિંતાઓ પાડનારી છે. 37મા શિક્ષાપત્રમાં 8 શ્લોકમાં હરિરાયજીએ નિસ્સાધનતાનું સ્વરૂપ સમજાવ્યું. નિસ્સાધનતાના વિચારવા, પોતાના દોષો વિચારવા. 30 પ્રકારના દોષો અહીંયા હરિરાયજી સમજાવે, જે બધાએ ઘરે જઈને વાંચવાના છે, હોમવર્ક છે. અને અહીંયા કહ્યું કે અમે તો નિસ્સાધન જીવો છીએ, અને અહીંયા 37મા શિક્ષાપત્રને વિરામ આપ્યો. 38મા શિક્ષાપત્રમાં 19 શ્લોક, કારણ કે બધું હું કહી દઈશ તો તમે શું કરશો પછી ઘરે? અને એટલે ઉતાવળે લઉં છું કે આ બધું હું કહી દઈશ તો તમે ઘરે જઈને વાંચશો શું? થોડું બાકી રાખવું જોઈએ. ટીચર પણ હોમવર્ક આપે કે આ ભણાવ્યો, ઘરે જઈને હોમવર્ક કરજે એટલે પાકું થઈ જાય. એટલે હું જે કહું હોમવર્ક એ બધા વાંચવાનું છે. શિક્ષાપત્ર 38 શ્લોક 19માં પ્રભુ વિના વિવિધ સ્વરૂપોનો વિચાર એમ કહ્યું. શ્રી કૃષ્ણ રસાત્મક છે અને સર્વ અવતારોને ધારણ કરવાના છે. અક્ષરધામ એવો વ્યાપી વૈકુંઠ, ત્યાં તેઓ બ્રહ્માનંદ રૂપે લક્ષ્મીજી સાથે બિરાજે છે. શ્રી કૃષ્ણ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, તો ગોલોકધામમાં બિરાજે છે અને સદાય ગોલોકધામ બ્રજમાં નિત્ય સ્થિતિ છે. રમા વૈકુંઠવાસી વિષ્ણુ શ્રી હરિ વિભૂતિ સ્વરૂપ છે. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ, વાસુદેવા વ્યુહાવતાર ભગવાનના છે. જો પ્રભુના વિવિધ સ્વરૂપો કેટલા છે, શાસ્ત્રોમાં કેટલા પ્રકારના ભગવત સ્વરૂપો કયા છે, એની વાત અહીંયા અદભુત રીતે હરિરાયજી સમજાવી છે. શ્રી કૃષ્ણ પ્રાકૃત નથી, તેઓ તો કેવળ રસરૂપ લીલાઓને જ કરનારા છે. અન્ય લીલાઓ તો વ્યૂહ દ્વારા કરે છે. વ્રજમાં મર્યાદા સહિત કેવળ ધર્મી સ્વરૂપે બિરાજે છે. મથુરા, દ્વારકા સર્વ ધર્મયુક્ત સ્વરૂપે બિરાજે છે. કૃપા ગુણથી શ્રી કૃષ્ણ પરાધીન છે. શ્રી કૃષ્ણના પરમાનંદની પ્રાપ્તિ માટે શું કરવું? તો કહ્યું તેમની સ્વમાર્ગીય રીતે તનુવિત્તજા સેવા કરવી, ભગવદીઓ સાથે નિવેદનનું અનુસંધાન કરવું, પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો, ચિત્ત શુદ્ધિ માટે ધર્મ માર્ગની પ્રવૃત્તિ અને શ્રીમદ મહાપ્રભુજીમાં દ્રઢ શ્રદ્ધા રાખવી. 39માં શિક્ષાપત્રમાં પ્રવેશ કરી 5.5 શ્લોકમાં હરિરાયજી સમજાવે વૈષ્ણવનું પરમ કર્તવ્ય ભગવત સેવા છે. દુરારાધ્યસ્ય સેવૈવ વશીકરણ સાધનમ, કૃષ્ણ સેવા પ્રકુર્વંતો ભાગ્યવંતો જનામતઃ. પ્રભુને વશ કરવાનું એકમાત્ર સાધન જે દુરારાધ્ય છે, જેની આરાધન કઠિન છે, પરવશ જે સર્વતંત્ર સ્વતંત્ર છે, એવા પ્રભુને પણ વશ કરવા હોય તો એકમાત્ર સાધન એ સેવા છે. સેવાને કારણે પ્રભુ તમારે વશ થઈ જાય. જેમ ઘરે કોઈ નવો કામવાળો રાખ્યો હોય ને, ત્યારે આપણને એને ચિંતા હોય કે ક્યાંક મને કાઢી ન મૂકે. પણ 1 વર્ષ થઈ જાય ને ઘરમાં, અને બધાને એની આદત પડી ગઈ હોય, પછી બધાને ચિંતા એ થાય કે આ જતો ન રહે. એટલે એના ટાઈમે જમી લે, એના ટાઈમે નહીં લે, બધું એના ટાઈમે ચાલતું ટાઈમ ટેબલ. મોટા મોટા શહેરોમાં ચલો બધા જમી લો, હમણાં કામવાળો આવતો. એટલે એને કારણે જમવામાં ઉતાવળ કરવાની, બધું એના પ્રમાણે ગોઠવાય. કેમ? કારણ કે હવે એની આદત આપણને પડી ગઈ. એમ હરિરાયજી પણ એમ જ કહે છે, સેવા નવી પધરાવે ને ત્યારે જીવને ચિંતા હોય કે સેવા થશે કે નહીં, કેમ કરી. પણ હરિરાયજી કહે સેવા કરતા 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 પ્રભુને તમારી એવી આદત પાડી દો કે ઠાકોરજીને ચિંતા થાય કે આ મારી સેવા છોડીને જતો ન રહે. કારણ કે પ્રભુને તમારી આદત થઈ જાય, અને કંઈક સંસારમાં પ્રતિકૂળતા આવે તમને એમ થાય હવે સેવા નહીં બને, એટલે ઠાકોરજી તરત અનુકૂળતા કરી દે કે જો આ પ્રતિકૂળતા રહી તો આ મારી સેવા છોડી દેશે. વશીકરણ સાધનમ, પ્રભુને વશ કરવાનું એકમાત્ર સાધન એ પ્રભુ સેવા છે. 40મા શિક્ષાપત્રમાં કહ્યું સ્વદોષ ચિંતન અને અંતરતાપ ક્લેશનું નિવારણ. 21 પ્રકારના દોષોનું ચિંતન કર્યું છે, અને 21 પ્રકારના દોષો કયા છે, કેટલા દોષો છે, અને જેનો શ્વાસ જતો રહ્યો હોય તેને ઔષધિ પણ શું કરે, તેમ મારામાંથી ભાવ જતો રહ્યો તો પછી ક્યાંથી સેવા આદિ પણ હું શું કરી શકું. 6 શ્લોકમાં શિક્ષાપત્રમાં 40મા શિક્ષાપત્રમાં હરિરાયજી કેવી ચિંતા કરે છે કે જેનો પ્રાણ જતો રહે એને ગમે તેટલી સારામાં સારી ઔષધિ ખવડાવો પણ ઔષધિ એને કોઈ કામ લાગતી નથી. એમ હરિરાયજી કે જો ભાવ જતો રહે ને પછી ગમે તેટલા ઉત્તમમાં ઉત્તમ સાધન એને લાવી આપો, કોઈ ઊંચામાં ઊંચા તીર્થમાં એને લઈ જાઓ, કોઈ મોટામાં મોટા સ્વરૂપ પાસે મૂકી દો, પણ ભાવ જતો રહ્યો તો એ ગમે તેટલી સારી ઔષધિ પણ એનું કઈ કરી નથી. અને એટલા માટે ભાવની રક્ષા કરો. વારે ઘડી હરિરાયજી એક જ વાત શિક્ષાપત્રમાં કહે છે, ભાવ જવા દેતા નહીં. કારણ કે ભાવ ગયો તો બધું જ ગયું, લૂંટાઈ જશો. તમારી સગળી નિધિ એ તમારી અંદર પ્રગટેલો ભાવ છે, એની રક્ષા કરજો. અને 41મા શિક્ષાપત્રમાં ફાઇનલી આપણે 41મા શિક્ષાપત્રમાં આવીએ. મેં બધું પૂરે 6 વાગ્યા નથી, 2 મિનિટ બાકી છે. 41મા શિક્ષાપત્રમાં 12 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે
પહેલા શ્લોકમાં કહું કે સર્વ લૌકિક કાર્ય પ્રભુ સેવામાં ઉપયોગી હોય તે પ્રમાણે કરવા. લૌકિક કરવાની ના નથી, પણ એના કેન્દ્રમાં જો પ્રભુ રહે ને તે લૌકિક પણ અલૌકિક બની જાય. લોઢાને પારસમણી અડે તે સોનું બની જાય. એમ લૌકિક કર્મનો ઉદ્દેશ્ય જો અલૌકિક હોય તો એ કાર્ય અલૌકિક બની જતા હોય છે, ઉદ્ધારક બની જતા હોય છે. તો બધા કામોમાં પ્રભુનો જ વિચાર કરવો, લૌકિક ચિંતન કરવું વૈષ્ણવ માટે યોગ્ય નથી. પ્રભુ ચિંત્યો ન લૌકિકમ, તો લૌકિક ચિંતા વૈષ્ણવે નહીં કરવી, કારણ કે એના માથે તો ઠાકોરજી બિરાજે છે. જો આટલી વસ્તુ છે, પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારી માટે છે અને પ્રભુ મારી માથે છે. ઘણા એમ માને કે પ્રભુ મારી માટે જ છે, એટલે જે કામ હોય પ્રભુને બતાવો, આ કરી આવો, આ કરી આવો, આ કરી આવો, આ કરી આવો. જણ મારી માટે જ ન હોય. ઘણા કે પ્રભુ મારી સાથે છે, હું મહેનત કરીશ, હું પુરુષાર્થ કરીશ, પ્રભુ મારી સાથે છે. પણ વૈષ્ણવ તો એમ કહે કે પ્રભુ મારી માથે છે. અને જેની માથે ઠાકોર વસુદેવજીની માથે આવ્યા, કેવી બેડીઓ ખુલી ગઈ, કેવા રસ્તાઓ મળી ગયા. એમ જેની માથે ઠાકોરજી બિરાજે છે એને સંસારના બધા રસ્તાઓ ખુલી જતા હોય છે. એને કોઈ રોકી શકતું નથી, એને કોઈ બાંધી શકતું નથી. એને સગળા માર્ગો પ્રભુ પ્રશસ્ત કરી આપે છે. ત્રીજા શ્લોકમાં અદભુત વાત કરતા કહ્યું, હરિરાય શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. પ્રભુએ શુદ્ધ ભાવ તમારા હૃદયમાં સ્થાપ્યો છે. ચતુરાઈ ન વાપરશો, કારણ કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ અંતર્યામી છે, તમારા ઘટઘટની, તમારી દરેક ભાવને જાણનારો એ છે. બધાને છેતરી શકશો પણ એને છેતરવાનો કોઈ ઉપાય નથી. અને એટલામાં કે શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો. પ્રભુમાં શુદ્ધ ભાવ સ્થાપો, નિશ્ચલ ભાવ રાખો, કોઈ છલ કપટ મનમાં નહીં રાખો. જેવા છો. ઘણા લોકો કે લોકો અમને સમજી શકતા નથી, તો અઘરો થાય છે કેમ કે સમજાય? કેમ ન સમજી શકે? સીધા રહો તો કેમ ન સમજાય? આપણે એવા ઉકેલ માંગતા કોયડા જેવા કેમ બનેલા રહીએ છીએ કે લોકો ઉકેલવા જાય પણ ઉકેલાય જ નહીં. તમે છો એવા કે સામેવાળા કેમ ન સમજે? સહજ હશો તો સામેવાળાને કેમ ન સમજાવો? સ્વાભાવિક થઈ જાઓ, સરળ થઈ જાઓ. જેવા છો એવા છીએ. સહજ શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપો. પ્રભુમાં શુદ્ધ ભાવ રાખો, સહજ બનીને રહે, ભાર નહીં રાખવું. જીવન સરળ બની, સહજ બની, સ્વકર્તવ્યોમાં લાગેલા રહેવું. પ્રભુની કૃપા તો થાય છે. મેં તો મારા જીવનમાં અનુભવ કર્યો છે. જો તમારો ભાવ શુદ્ધ હોય, નિર્દોષ હો, સહજ હો, તો તમારું સઘળું ઠાકોરજી કરી આપે છે. સઘળું કરે છે. અને આ ઉધાર વાતોથી નથી કહેતો, હું મારા જીવનના અનુભવ પરથી કહું છું. અને આ વાત તમારો અનુભવ બને. તમારી નિષ્ઠા હોય અને ભાવના સહજ હોય, શુદ્ધ હોય, સઘળું પ્રભુ કરે છે. એમ કલ્પ્યું ન હોય ને તમે, એવું ઠાકોરજી કરી આપે છે. ધાર્યા કરતા વધારે કરે છે. આ મારો અનુભવ છે. અને તમે પણ જો એવો ભાવ રાખશો ને, ભરોસો રાખશો ને, જેટલો જેનો ભરોસો મજબૂત એટલી ચિંતા ઓછી, અને જેટલો ભરોસો કમજોર એટલી ચિંતા વધારે. ભરોસો રાખો, એ કરનારો છે અને કરે છે, મેં જોયું છે. અને 12મા શ્લોકમાં હરિરાયજી કહે, જેઓ શ્રી મહાપ્રભુજીના શરણે આવી તેમના દાસ થયા છે, તસ્માદ આચાર્ય દાસૈસ્તુ મત ઈચ્છયાક્ષાયામ તદા સ્થિતૈ સદા સ્થિતૈ. અને તેઓ સદા મારી શિક્ષા પ્રમાણે સદાય રહેવું, એવા વૈષ્ણવે તો પ્રભુની સેવા કરવી, જેથી સર્વથા સર્વ કઈ સિદ્ધ થાય. જેઓ મહાપ્રભુજીના દાસ થયા છે, હરિરાયજી કહે, એમણે મારી શિક્ષા પ્રમાણે જીવવું. આજે 41 શિક્ષા પત્રોમાં હરિરાયજી તો શિક્ષા આપી, આપણે આજ્ઞા માની. અને ગોપેશ્વરજીને નહીં, આપણને સૌને આ પત્રો લખી હરિરાયજી આજ્ઞા કરી છે, જેથી સર્વથા સર્વ કાંઈ સિદ્ધ થાય છે. જો આ ભરોસો હરિરાયજીના વચન પર તમને હશે તો તમારા સઘળા મનોરથો ઠાકોરજી સિદ્ધ કરી દેશે. આ નિશ્ચિત વાત છે. શિક્ષા પત્ર એ કલ્પ વૃક્ષ છે. અને એ જે આજ્ઞા જેણે જેણે પાડી છે, એને આજ સુધીના જેટલા વૈષ્ણવો આ શિક્ષા પત્રને જેણે જેણે વાંચ્યું છે, વૃત્તિ રૂપે સ્વીકાર્યું છે, એના સઘળા કાર્યો મહાપ્રભુએ સિદ્ધ કર્યા છે.